નમસ્કાર દર્શક મિત્રો, જેતપુર સ્પેશિયલ માં આપનું સ્વાગત છે। જે અત્યારે જેતપુર નવાગઢ નગરપાલિકાની ચૂંટણીના પ્રચાર માટે કેટલાક લોકો તમે જોતા હશો એકઠા થઈને પોતાનો પ્રચાર કરતા હતો। અહીંયા એવું જોવા મળે છે જે વ્યક્તિ પોતે સંયમ પોતાનો પ્રચાર કરે છે। કેવી રીતે તેની સ્થિતિ જરાક નબળી હોવાથી તેની પાસે કાંઈ એવી સગવડ નથી, તેના માટે આ વ્યક્તિ પોતે સંયમ રીતે પોતાનો પ્રચાર કરે છે। આ પણ ઘણા વર્ષોથી નગરપાલિકાના કામ હોય, કોઈ પણ કામ હોય, પોતાની સેવા આપી રહેલ છે। તો આ વ્યક્તિનો આપણે પરિચય અને નામ અને આગળ શું કરવાનું તેની વિગત આપણે લઈશું। તમારું સાહેબ શું નામ? નમસ્કાર મિત્રો, મારું નામ ચમનભાઈ વાઘેલા। હાજી, અને તમારી પાસે એક સવાલ પૂછવામાં આવે છે, તમે જે આ ચૂંટણીની લડત લડી રહેલા હતો કયા પેનલ દ્વારા લડી રહેલા હતો? આમ આદમી પાર્ટીમાંથી। હા, અને તમારી પાસે એક મહત્વનો એવો પ્રશ્ન પૂછવામાં આવે છે જી કે તમે આ જે વિસ્તારમાં લડેલા તે કયા વોર્ડમાં આવે છે? વોર્ડ નંબર 5। તો 5 ના જે વોર્ડ નંબર છે તેના મત વિસ્તાર છે જી, એના લોકોની વસ્તી કેટલી છે કુલ અને એના કુલ મતદારો કેટલા છે અને ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં પૂર્ણ થાય છે? હવે વોર્ડ નંબર 5 ના કુલ મતદારો છે 11,740। હાજી, નંદુબેન સાર્વજનિક દવાખાના પૈકી શરૂ થઈ છે પેલો વિભાગ, અને દાઉદ એપાર્ટમેન્ટ બુંબિયા શેરી અહીંયા પૂરો થવા 11 વિભાગ છે, 1 થી 11। અને તમે ભૂતકાળમાં ક્યારે ચૂંટણી લડેલા હતા? જી, કયા વર્ષમાં? 1990 હાજી, ત્યારે મેં મારી અપક્ષ ઉમેદવારી તરીકે અનુસૂચિત જાતિની સીટ ઉપર મેં મારી ઉમેદવારી પત્ર નોંધાવેલ, અને એમાં લોકોનો સિંહ ફાળો હતો અને હું એમાં વિજેતા થયેલ। તો આ એવા વ્યક્તિ છે આપણે જે ચમનભાઈ બચુભાઈ વાઘેલા, તે પોતાની શું આગળ કામગીરી કરશે તે હવે આપણને જણાવશે। બરોબર, હું વોર્ડ નંબર 5 ની આમ આદમી પાર્ટી તરફથી ઉમેદવારી પત્ર ભરેલ છે। છેલ્લે જેતપુર નવાગઢ નગરપાલિકામાં 1990 સદસ્ય તરીકે પણ મેં સ્થાન મેળવેલ હતું લોકોના આશીર્વાદથી। આજ રોજ મીડિયાના માધ્યમથી વોર્ડ નંબર 5 ના તમામ વિસ્તારોના લોકોને જણાવું છું કે આપનો કિંમતી મત આપના વિસ્તારના વિકાસ માટે આપી જંગી બહુમતીથી વિજય બનાવો। નગરપાલિકા ક્ષેત્રના લોકોને મળતી મૂળભૂત સુવિધાઓ, પાણી, લાઇટ, ગટર, સફાઈ, અન્ય સરકારી યોજનાઓ આપી તમામ સમસ્યાઓ માટે હું આપને પ્રતિસાદ બની લોકોના કાર્યો થાય અને લોકોને સંતોષ મળે તેવી કામગીરી હું કરું છું અને કરતો રહીશ। હાલ વોર્ડ નંબર 5 ની પ્રજાને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે સમસ્યાઓ વહીવટી અને કાયદાકીય નિયમો અનુસાર મળવા પાત્ર સુવિધાનો વિકાસ અને વિસ્તાર કરીશ। હું જેતપુરના વોર્ડ નંબર 5 ના તમામ મતદારોને અપીલ કરું છું કે આ એક તક છે આપની મુશ્કેલીઓનો અંત લાવવાનો, તો આપ દરેક વ્યક્તિ સહભાગી બનો એવી આશા રાખું છું। મારો જીવનમાં એક જ એજન્ડા છે, દરેક સમસ્યાઓનું સમાધાન, મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવી, વોર્ડ નંબર 5 નો વિકાસ કરવો, લોકોના નાના મોટા પ્રશ્નો હલ કરવા, નગરપાલિકાના ક્ષેત્રે લોકો પર મોટા અને બિનજરૂરી કરવેરાઓ જે લાદી દેવામાં આવ્યા છે, જો અમે ચૂંટાવું તો એનું ચિંતન કરી લોકોને આવા કરમાંથી બચાવવાનું અમે કોશિશ કરશું। ચાલો ચમનભાઈ, આપનો આ માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર। ધન્યવાદ।